Hello student, today we start next lecture of unit 1 starting with the theorem. In any metric space Xg, a subset E of X is a open if and only if X minus E is a closed. કોઈ પણ મેટ્રિક સ્પેસ Xg ની વાત કરે છે કે સબસેટ E of X means કે E subset of X is a open. જો E open હોય E તમારો if and only if તો કે X minus E શું થતું હોય closed. means કે if and only if condition છે. હું એમ કહું કે E ઓપન છે તમારે શું દર્શાવવું પડે તો કે X minus E ક્લોઝ દર્શાવવું પડે. હવે તમે કન્વર્સલી અઝ્યુમ કરો કે X minus E ક્લોઝ છે તમારે શું બતાવવું પડશે E is an open. રેડી જોઈએ આપણે થિયરમ ની પ્રૂફ. તો કે ફર્સ્ટ અઝ્યુમ ધેટ કે E is a open set. જો E open set લીધું તો ક્લેમ શું થશે તો કે X minus E is a closed set. આવો ક્લેમ થશે. નેક્સ્ટ કે લેટ X belongs to E માંથી લઉં. X E માંથી લીધો. E શું છે તો કે E is an open set. હું કોઈ પણ રેડિયસ વાળું અને X સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરીશ તો E ની અંદર તો આવતું જશે. કેમ તો કે E શું છે તમારો તો કે ઓપન સેટ છે. મીન્સ આ કન્ડિશન તો સેટિસ્ફાય કરતું હોય. મીન્સ કે X belongs to SRX is a subset of E. નેક્સ્ટ તો કે આ ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન E સાથે કરું તો ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 5 જવાનું. કેમ કે આખા ઓપન સ્ફિયર E ની અંદર આવેલું. મીન્સ કે એનું ઇન્ટરસેક્શન ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 5. નેક્સ્ટ હવે આ જ ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન હું X minus E સાથે કરું શું આવશે ઇઝ ઇક્વલ ટુ 5. કેમ કે આખા ઓપન સ્ફિયર કેમાં E ની અંદર છે તો એનું ઇન્ટરસેક્શન હું X minus E સાથે કરું શું આવવાનું ઇઝ ઇક્વલ ટુ 5 જવાનું. હવે તો કે X કેમાંથી લીધો E માંથી લીધો. મીન્સ કે X minus E ની અંદર તો આવતો જ નહીં હોય. રેડી મીન્સ કે તો કે આ ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન હું X minus E સાથે કરું તો ઇઝ ઇક્વલ ટુ મને શું મળવાનું 5 જ મળવાનું. રેડી હવે આનું આ ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન X minus E સાથે કર્યું 5 મળ્યું. હવે આમાંથી હું X બાદ કરી દઉં. રેડી આ ઇન્ટરસેક્શન ની અંદરથી હું X બાદ કરી દઉં તો પણ એ મને શું મળવાનું 5 મળવાનું. કેમ થશે કે ઓપન સ્ફિયર ઇન્ટરસેક્શન X minus E minus X is equal to 5. હવે આ કન્ડિશન ઉપર તમે શું કહી શકો કે આ X રહ્યો એ X minus E નો લિમિટ પોઈન્ટ નથી એવું કહી શકો. therefore X is not a limit point of X minus E. અને X ક્યાંથી લીધા હતા તો કે X belongs to E ની અંદરથી લીધો હતો. therefore means કે E સેટ નો કોઈ પણ પોઈન્ટ લીશો એ X minus E નો લિમિટ પોઈન્ટ થતો હશે નહીં. since X belongs to E was a arbitrary means કે કોઈ પણ પોઈન્ટ હશે E ની અંદર લીધેલો X, we can say that there is a no limit point of X minus E which is the outside of X minus E. means કે X minus E ને એવો કોઈ પણ લિમિટ પોઈન્ટ નહીં હોય કે જે X minus E ની બહારનો પોઈન્ટ હોય એવું અહીંયા કહીએ છે. રેડી મીન્સ કે બીજા વર્ડમાં કહીએ શું કહ્યું કે ઇન અધર વર્ડ કે X minus E is contains each of its limit point. મીન્સ કે X minus E પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવે છે. રેડી મીન્સ કે એવું હોય તો એના ઉપર તમે શું કહી શકો therefore X minus E is a closed. રેડી એક પાર્ટ અહીંયા આપણે પૂરો થઈ ગયો કે શું લીધું હતું કે આપણે અઝ્યુમ કર્યું હતું કે E ઓપન છે તો X minus E શું આવી ગયું ક્લોઝ આવી ગયું. રેડી નેક્સ્ટ આપણે જોઈએ કે કન્વર્સલી અઝ્યુમ ધેટ કે X minus E is a closed તો આપણો ક્લેમ શું થશે E is a open થાય. રેડી નેક્સ્ટ તો હું X રહ્યો E ની અંદરથી લઉં X belongs to E અને અહીંયા X minus E તમને કેવો કીધો ક્લોઝ સેટ કીધો. ક્લોઝ સેટ હોય મીન્સ કે પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો હોય. રેડી હવે X રહ્યો E ની અંદર છે તો મીન્સ કે therefore X is does not belongs to X minus E હશે. મીન્સ કે X રહ્યો X minus E ની અંદર નહીં હોય. જો X રહ્યો X minus E ની અંદર ન હોય મીન્સ કે X રહ્યો એનો લિમિટ પોઈન્ટ પણ નહીં હોય. therefore X is not a limit point of X minus E. કેમ તો કે X minus E ક્લોઝ છે મીન્સ કે પોતે જ પોતાના મીન્સ કે પોતે બધા જ પોતાના લિમિટ પોઈન્ટ ધરાવતો હોય. હવે X રહ્યો X minus E ની અંદર જ નથી મીન્સ કે એનો લિમિટ પોઈન્ટ પણ નહીં હોય. મીન્સ કે એવું લિમિટ પોઈન્ટ નથી મીન્સ કે એના ઉપર આવું લખી શકો કે X સેન્ટર વાળું આ રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરો એનું ઇન્ટરસેક્શન X minus E સાથે કરો એમાંથી તમે X બાદ કરી દો ને ઇન્ટરસેક્શન માંથી તો ઇઝ ઇક્વલ ટુ શું મળતું હોય 5 મળતું હોય. રેડી મીન્સ કે આના ઉપર કહે કે X is not limit point of X minus E. નેક્સ્ટ જો આવું કહ્યું નેક્સ્ટ તો કે આના ઉપર આમ પણ લખી શકો કે આ જે ઓપન સ્ફિયર રહ્યું એનું ઇન્ટરસેક્શન X minus E સાથે કરો તો ખાલી E પણ શું મળતું હશે 5 મળતું હશે. કેમ તો કે X તો શેમાં હતો E માં હતો મીન્સ કે X રહ્યું X minus E ની અંદર તો નથી. મીન્સ કે અહીંયા તમે એના ઇન્ટરસેક્શન ની અંદરથી X બાદ કર્યો તો ઇઝ ઇક્વલ ટુ 5 મળ્યું અને ખાલી E ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન X minus E સાથે કરો તો પણ શું મળશે 5 મળશે. કેમ કે આ X રહ્યું આની અંદર તો છે જ નહીં. રેડી મીન્સ કે આ બંનેનું ઇન્ટરસેક્શન કરતું શું મળશે 5 મળશે. જો આવું મળતું હોય મીન્સ કે આખા ઓપન સ્ફિયર કેની અંદર હશે તો કે E ની અંદર હોય. કેમ તો કે ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન X minus E સાથે કરું તો 5 મળે. મીન્સ કે આખા ઓપન સ્ફિયર ક્યાં હોવું જોઈએ તો કે E ની અંદર આવતું હોવું જોઈએ. મીન્સ કે આવો તમે E ની અંદરથી કોઈ પણ X લીધો તો એનું સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોર્યું તો શેમાં આવે તો કે E ની અંદર આવે છે. મીન્સ કે E ની અંદરથી કોઈ પણ પોઈન્ટ લઈને સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો તો E ની અંદર જ આવતું હોય. આ તો શું કન્ડિશન થઈ ગઈ તો કે ઓપન સેટ ની કન્ડિશન થઈ ગઈ. therefore E શું થઈ ગયું ઓપન. રેડી થઈ ગયો પ્રૂફ. આપણે કન્વર્સલી અઝ્યુમ શું કર્યું હતું તો X minus E ક્લોઝ છે તો E શું સાબિત થઈ ગયું ઓપન થઈ ગયું સાબિત. રેડી નેક્સ્ટ થિયરમ ઇન એની મેટ્રિક સ્પેસ Xg every closed sphere is a closed set. means કે કોઈ પણ મેટ્રિક સ્પેસ Xg ની અંદર every closed sphere એ શું થતા હશે તો કે closed
set. જોઈએ પ્રૂફ તો કે let s r close bracket x be any close sphere in x means કે આવું તમને x સેન્ટર વાળું r રેડિયસ વાળું કોક મેં ક્લોઝ સ્ફિયર લીધું કેની અંદરથી x ની અંદરથી રેડી be any close sphere in x. નેક્સ્ટ મારે આને શું સાબિત કરવું ક્લેમ શું છે તો કે એવરી ક્લોઝ સ્ફિયર ઇઝ એ ક્લોઝ સેટ રેડી મીન્સ કે મારે આને શું ક્લોઝ સેટ સાબિત કરવો છે તો કે let y belongs to x minus જે આપણે ક્લોઝ સ્ફિયર લીધું એ મેં x માંથી ક્લોઝ સ્ફિયર બાદ કર્યું એને આખે આખામાં મેં શું લીધો તો કે y લીધો. હવે હું આ જે આપ્યું એને હું ઓપન સેટ સાબિત કરી દઉં કે x માઇનસ જે ક્લોઝ સ્ફિયર આપ્યું એને હું આખે આખાનું ઓપન સેટ સાબિત કરી દઉં તો આપણે આમ કહીએ કે જો આ ઓપન થઈ જતું હોય ઓપન સેટ મીન્સ કે આ તમારું ખાલી ક્લોઝ સ્ફિયર એ શું થઈ જાય ક્લોઝ સેટ થઈ જાય આપણે જેમ ડેફિનેશન પ્રમાણે કે જો તમે f સબસેટ ઓફ x લીધો હોય અને f ને તમે ક્લોઝ કયો તો ઇફ એન્ડ ઓન્લી ઇફ શું x માઇનસ f શું થતું હોવું જોઈએ ઓપન થતું હોવું જોઈએ. હું આને ઓપન સાબિત કરી દઉં તો જે આ ક્લોઝ સ્ફિયર રહ્યું એ શું થઈ જાય તમારું ક્લોઝ સેટ થઈ જાય રેડી. હવે y શેમાંથી લીધો હોય તો કે y belongs to x minus આ ક્લોઝ સ્ફિયર ની અંદર મેં લીધો રેડી. મીન્સ કે એની અંદરથી લીધો મીન્સ કે આ y રહ્યો આ ક્લોઝ સ્ફિયર ની અંદર તો નહીં આવેલો હોય કેમ કે કેવો તો કે x માંથી ક્લોઝ સ્ફિયર બાદ કરી દીધો એમાંથી મેં y લીધો મીન્સ કે આ y રહ્યો એ ક્લોઝ સ્ફિયર ની અંદર હશે નહીં. હવે y ક્લોઝ સ્ફિયર ની અંદર ન હોય મીન્સ કે એના ઉપર આવી કન્ડિશન લખી શકો કે gyx is greater than r મીન્સ કે એવા y કે જેનું x થી ડિસ્ટન્સ કેવું હોય r કરતા મોટું. જો ક્લોઝ સ્ફિયર ની અંદર હોત તો શું આવે કન્ડિશન તો કે gyx is less than or equal to r મીન્સ કે અહીંયા પણ એ ક્લોઝ સ્ફિયર ની અંદર નથી મીન્સ કે gyx is greater than r. નેક્સ્ટ તો કે રેડિયસ છે મીન્સ કે જો 0 કરતા મોટી હશે અને આ gyx શું ડિસ્ટન્સ એ પણ કેવું તો કે r કરતા તો મોટું જ છે મીન્સ કે આના બધા લખી શકો કે r1 is equal to gyx minus r is also greater than 0 મીન્સ કે gyx માંથી જે તમને ડિસ્ટન્સ gyx માંથી તમે r બાદ કરી દે તો એ પણ શું હશે 0 કરતા મોટું હશે અને એને આપણે શું લઈ લીધું તો કે r1 લીધું. નેક્સ્ટ અમારે આને શું કરવું તો કે આને મારે ઓપન સેટ સાબિત કરવો મીન્સ કે આમાંથી મેં એક પોઈન્ટ લીધો આ પોઈન્ટ ને સેન્ટર હું ઓપન સ્ફિયર દોરું તો આની અંદર આવવું જોઈએ એવો હું મારે સાબિત કરવું પડે તો કે નેક્સ્ટ ક્લેમ કરવું કે y સેન્ટરેટેડ r1 રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરું તો એ કેની અંદર આવતું હોય તો x માઇનસ જે ક્લોઝ સ્ફિયર બાદ કર્યું એની અંદર આવતું હોવું જોઈએ. r1 મેં રેડિયસ લીધી રેડી એ આવી રીતે છે મીન્સ કે કેવી તો કે 0 કરતા મોટી છે મેં રેડિયસ નો ઉપયોગ કર્યો. નેક્સ્ટ તો કે આ ઓપન સ્ફિયર રહ્યું કે sr1 y મીન્સ કે y સેન્ટરેટેડ r1 રેડિયસ વાળું ઓપન સ્ફિયર રહ્યું એની અંદર હું એક પોઈન્ટ z લઉં મીન્સ કે let z belongs to sr1 y. હવે z લ્યો એ ઓપન સ્ફિયર ની અંદર છે z લ્યો એ ઓપન સ્ફિયર ની અંદર છે મીન્સ કે કન્ડિશન કેવી હોય તો કે dzy is less than r1 રેડી મીન્સ કે એવા z કે જેનું y થી ડિસ્ટન્સ કેવું હશે તો કે r1 કરતા નાનું રેડી. નાવ તો કે ટ્રાયેંગલ ની ઇક્વાલિટી પ્રમાણે આવું લખી શકો તો કે dxy is less than or equal to dxz plus dzy મીન્સ કે dxy is less than or equal to dxz plus dzy તમે લખી શકો ટ્રાયેંગલ ની ઇક્વાલિટી મેટ્રિક્સ સ્પેસ ની ચોથી કન્ડિશન. નેક્સ્ટ તો કે dxz as it is dzy બરાબર તો શું તો કે is less than r1 મીન્સ કે લેસ ધેન ઇક્વલ ટુ શું થઈ જશે ઓન્લી લેસ ધેન dxz plus r1. નેક્સ્ટ તો કે લેસ ધેન dxz as it is r1 બરાબર તમે શું લખી શકો તો કે dyx minus r લખી શકો અહીંયા આપણે લીધું જ છે કે r1 is equal to dyx minus r રેડી મીન્સ કે r1 ની જગ્યાએ શું આવી જશે પ્લસ dyx minus r. નેક્સ્ટ તો કે dxy is less than equal to dxz as it is આ dyx ને તમે dxy લખી શકો કેમ કે મેટ્રિક્સ સ્પેસ તમને xdb ની કોઈ મેટ્રિક્સ સ્પેસ આપેલો છે મીન્સ કે dyx ની જગ્યાએ dxy લખી શકો minus r as it is. નેક્સ્ટ ટુ હું શું કરું તો કે આ બાજુ dxy છે આ બાજુ પણ તમારે dxy છે હું શું કરું તો dxy રિમૂવ કરું અને r બંને બાજુ એડ કરું તો તમને વધશે શું અહીંયા તો કે અહીંયા હું dxy રિમૂવ કરું મીન્સ કે અહીંયા વહી જશે અને r એડ કરું મીન્સ કે અહીંયા ઓન્લી શું વધશે r વધશે. અહીંયા dxy રિમૂવ કરું મીન્સ કે આ વહી જશે અને અહીંયા r એડ કરું મીન્સ કે r પણ અહીંયા કેન્સલ થઈ જશે વધશે શું આ બાજુ ખાલી ઓન્લી dxz અને અહીંયા શું વધશે ઓન્લી r મીન્સ કે r is less than dxz મીન્સ કે એના ઉપર આમ કહી શકો કે dxz is greater than r मीन्स dxz is greater than r मीन्स કે આના ઉપર આમ પણ કહી શકો કે dzx is also greater than r. હવે dzx greater than r હોય મીન્સ કે એના ઉપર આમ કહી શકો કે z રહ્યો એના ક્લોઝ સ્ફિયર ની અંદર આવેલો નથી કેમ તો કે એવા z કે જેનું x ડિસ્ટન્સ કેવું હોય તો કે r કરતા મોટું છે મીન્સ કે એ z રહ્યો એ x સેન્ટર r રેડિયસ વાળું ક્લોઝ સ્ફિયર દોરો એની અંદર આવેલો હોય નહીં. જો આની અંદર ન આવેલો હોય z તો z કેની અંદર આવેલો હોય કે ઇમ્પ્લાઇઝ z belongs to x minus ક્લોઝ સ્ફિયર srx ની અંદર આવેલો હોય રેડી. therefore હવે z લીધો તો શેમાંથી તો કે z લ્યો એ લીધો તો આપણે આમાંથી કે r રેડિયસ વાળું અને y સેન્ટર વાળું ઓપન સ્ફિયર હતું એની અંદરથી મેં z લીધો. z આવે છે એમાં તો કે z આવ્યો આમાં કે x માઇનસ ક્લોઝ સ્ફિયર srx ની અંદર આવે રેડી મીન્સ કે આમ કહી શકો કે જે ઓપન સ્ફિયર રહ્યું r1 રેડિયસ વાળું એ ઓપન સ્ફિયર રહ્યું આખે આખું આની અંદર આવેલું હોય સબસેટ થાય રેડી કેમ કે z રહ્યું આની અંદર લીધો તો z આની અંદર આવતો હોય મીન્સ કે આ ઓપન સ્ફિયર રહ્યું સબસેટ ઓફ x માઇનસ આ ક્લોઝ સ્ફિયર ની અંદર આવેલું હોય રેડી આખે આખા મીન્સ કે x માઇનસ ક્લોઝ સ્ફિયર srx ની અંદર તમારું ઓપન સ્ફિયર આવેલું હોય
હવે આવું આવેલું હોય તો y રહ્યો આની અંદર પણ છે. આપણે શરૂઆતમાં જ y લીધો તો કે y બિલોંગ્સ ટુ આની અંદર હતો, y રહ્યો એ તો કે સેન્ટર વાળું છે, મીન્સ કે y તો આની અંદર ઓપન સ્ફિયર ની અંદર ઓલરેડી આવતો જ હોય, મીન્સ કે આમ કહીએ આ કન્ડિશન પ્રમાણે તો કે y બિલોંગ્સ ટુ SR1y ઇઝ સબસેટ ઓફ x માઇનસ ક્લોઝ સ્ફિયર Rx, મીન્સ કે આખું સ્ટેપ થઈ જાય. આ સ્ટેપ રહ્યું તો શું થઈ ગઈ તો કે ઓપન સેટ ની કન્ડિશન થઈ ગઈ કે આ સેટ ની અંદરથી કોઈ પણ એક પોઈન્ટ લીધો તો એ પોઈન્ટ ના સેન્ટર વાળું કોઈ ઓપન સ્ફિયર દોરો તો આખું ઓપન સ્ફિયર આની અંદર આવતું હોય, મીન્સ કે આ સેટ તો કેવો થઈ જાય ઓપન થઈ જાય, મીન્સ કે x માઇનસ ક્લોઝ સ્ફિયર SRx શું થઈ ગયું ઓપન થઈ ગયું. આ ઓપન થઈ ગયું હોય મીન્સ કે આપણી ક્લોઝ સેટ ની ડેફિનેશન પ્રમાણે તો શું થઈ જાય કે SRx ઇઝ અ ક્લોઝ સેટ થઈ જાય, મીન્સ કે જે ક્લોઝ સ્ફિયર એ શું થઈ જાય ક્લોઝ સેટ થઈ જાય. રેડી, મીન્સ કે આ રેડિયસ વાળું એક સેન્ટર વાળું જે ક્લોઝ સ્ફિયર દોર્યું હતું કે SRx ઇઝ શું થઈ ગયું ક્લોઝ સાબિત થઈ ગયું. થઈ ગયું આપણો થિયરમ પ્રૂફ. શું થિયરમ હતું કે એવરી ક્લોઝ સ્ફિયર ઇઝ એ ક્લોઝ સેટ. થઈ ગયું સાબિત.